શિવસેનાએ ફરી એકવાર સામના પત્રિકા દ્વારા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે। શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સામનામાં લખ્યું છે કે કોંગ્રેસ ઠંડુ કરીને ખાવાની નીતિ અપનાવે છે। હુસ્ને મિસ ફિરંગી શીર્ષકના નામથી છપાયેલા લેખમાં ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસનું નેતૃત્વ કરી રહેલા સોનિયા ગાંધી પર કટાક્ષ કર્યા છે। આ લેખમાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસની ફિરંગી અધ્યક્ષા સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ભયનો શિકાર બની છે। કોઈના પણ હિંમત નથી કે તેઓ ફિરંગી અધ્યક્ષા સામે સત્ય બોલી શકે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોંગ્રેસ નેતા AK એન્ટનીએ લોકસભા ચૂંટણીમાં થયેલી હારની સમીક્ષા માટે કમિટીની રચના કરી હતી, જે કમિટીએ 2 મહિના બાદ રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ક્લીન ચીટ આપવામાં આવી છે। આ રિપોર્ટને લઈને ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે અને કોંગ્રેસ નેતા અધ્યક્ષા સોનિયા ગાંધીથી ડરતી હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પણ આડે હાથ લીધા હતા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર પાછળ રાહુલ ગાંધી જવાબદાર હોવાનું ગણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।